એટલું પીસફુલ વાતાવરણ છે કે જો શાંતિ આનંદ ફૂલ શાંતિ. આવી ગયા છે લાખા મંડળમાં. પાંડવો જ્યારે આવ્યા હતા ને ત્યારની આ બધી જગ્યા છે એ ગામમાં મહાદેવ પ્રગટ થયા એવું બધી છે અહીંયા. તમે જો असली तांडव शो बाबा का दर्शन करेंगे गाइस. देखो गाइस जो मस्त मजाનું મંદિર છે. અહીંથી લોક આવે છે જોરદાર મહાદેવનું. ये प्राचीन मंदिर से लाक्षा ग्रह पर. जैसे मेरे दादा लोग कहा करते थे कि पहले एक जंगल था, जंगलों के बीच में एक गाय चुगने आती थी और मंदिर के अंदर चली जाती थी. अपने एक थन से दूध की धार शिवलिंग में डालती थी. परिक्रमा करके शाम को गाय चली जाती थी. भाई जिनकी ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર સુરપાર. વેલકમ ટુ અનધર બ્લોગ ફ્રોમ ઘાયલની મહેફિલ. સવારમાં સ્વાગત છે બધાનું હંમેશાની માટે. દુઃખને પોતાના શબ્દમાં વણોતો માણસ તમને હસાવવા માટે જ્યારે બ્લોગ બનાવે છે તે બ્લોગની મહેફિલમાં સ્વાગત છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે કેટલા વાગ્યા છે હા નથી યાદ રહેતું કેમ કે જગાઈ ગયું છે બહુ વહેલું. 1 વાગે જાગવાવાળો માણસ 7 વાગે જાગે તો કેવી સિસ્ટમ ફરતી છે મગજને વિચારો. પણ જાગીને એવી મજા આવી છે કે એક નંબર વ્યૂ જોવા મળે છે અહીંથી. હોટલના ટેરેસ ઉપર આવી ગયા છે. ઓલી બાજુ જવાનું છે અમારે જ્યાંથી વાદળા નીકળે ત્યાંથી. આ બાજુ જવો તો ત્યાં શેઠ બરફના પહાડ. વકીલ મેડમ ન હોય અત્યારમાં. મને ખબર છે તમે વહેલા જાગી ગયા છો, ઘરે નથી જાગતા. એને હાહું લગી આવ લોક પુગાડો. પણ એમ હું કહેવામાં અહીંયા આવી તમને બેને તો બરફના પહાડ એવું બધું દેખાય છે ને. જાત્રામાં આવ્યો કે ગરીબો કિસ્મત से नहीं होता, अपनी आदत से गरीब होता है. સસ્તી મનાલી લોકો હમણાં એમ કહેતા હતા કે ઓલા બધા કપલ આવે ને કેવું છે હનીમૂન અમારું છે કે તમારું છે. હા એ વાત સાચી. કેવું તમને સવારમાં ગુડ મોર્નિંગ કરી ભાઈ? મજા આવી રહી? વાતાવરણ રેડી છે એક નંબર ભાઈ. ઉતા ન હોય ને બે માણા અત્યારે વહેલા આવી ગયા. બાકી તો વિમલભાઈ કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં? કોઈ સુશીલ સારી સંગીની હોય જીવન સાથી તમારે વિમલ માટે કહેજો. અમારે ક્રોધવાળું પછી વિમલે આવશે ઓલા પહાડોમાં. કયા ડૉક્ટર સાહેબે કીધા ને બરફવાળા વકીલ સાહેબે. મને અત્યારે ડિપ્રેશન થઈ ગયું છે નીંદરમાં. મસ્ત મજાનો હાઈવેનો વ્યૂ આવી રહ્યો છે. ગેસ બધા સાધનો અહીંથી જાય છે. તો બસ હવે કંઈક મોર્નિંગ છે જે બધાને આવવા દો વારા પરથી બધાનો વારો લઈશું. અમે બધાએ મોર્નિંગ કરી લીધી હતી પણ આ બધા વીઆઈપી ગેસ્ટ બાકી હતા અમારા. એકચ્યુઅલીમાં બધું ડેનિમના જેકેટ બેકેટ સૂતરના કાપડનો શર્ટ પહેરવા ગયા હતા બિપિનભાઈ. સૂતરના કાપડનો ને ઉદયપુરના કાપડનો શર્ટ. ઓલું કપડમાં કળી ઉલાડે છે અત્યારના પરમાં. બે બાકી હતા ને બધા તો આવી ગયા. તો ગાઈઝ એવું છે અમારું એકચ્યુઅલી મેચિંગ છે. ऐसा है फैमिली देखती है क्या यार તું હું જોઈશ તમારે હવે મરસા લાવી તો વિચારું છું તું બ્લોગ બધો ઉતાર ને પછી અમારું હારું હોય ને કાપી લે. ના ભાઈ ને એવું કાંઈ નથી કર્યું. અત્યારે કાલ ચશ્મા તો પહેલો કોમેન્ટ આવે વિપિનભાઈ ચશ્મા નથી દે. ફટાફટ પહેરો ભગત ચશ્મા તમને જોઈ ગયા. હા રેડી હવે રેડી. આનો સેમ લુક. હવે જવાનું છે પહાડોની અંદર. અમારા ડ્રાઈવર કાકા બધું માથે કરી રહ્યા છે. તાલપત્રી બાલપત્રી ઢાંકી રહ્યા છે. એક ભાઈ સામાન હોય બધું શિફ્ટ અહીંયા થાય. અહીંયા પાણી પીવાય છે. અડધો સામાન છે. આપણો સામાન બધે મૂકી દીધો છે નીચે અંદર. એટલે આપણે કોઈ ટેન્શન કરો તમે કરો નહીં. 36 કિલોનું ઉપાડો. હા કમ્પ્લીટ. બાહુબલી અમરદ. બોલો શું કહેવા માંગતા હતા વિવેકભાઈ તમે? એટલે ભાઈ તમારે અહીંયા કરવાનું ભાઈ આપણે જેટલા નાખ્યા છે ને એટલા ડોલર કલેક્ટ કરવાના છે મૂળ સમજ્યા. ઠંડુ પાણી કિનલી નો ભાઈ. MS ધોનીની સાઈન થાલા ફોર રીઝન. ગાઈસ આરસીબી વાળાને દેખાડે દે થાલા ફોર રીઝન. આરસીબી ભાઈ પિયુષભાઈ વાહ. પાછા ભાઈ ક્યાંથી? વરાછા ઓનલાઈનમાંથી રિટર્નનું પાર્સલ આવ્યું છે ગાઈસ. અને બધી આ બધી બેગો જશે ઉપર. આપણી બેગ તો અંદર છે એટલે પલળશે નહીં લગાવી છે નહીં. તો ગાઈસ અમે આવી ગયા છીએ ડીકેથલોનમાં અત્યારે દેહરાદૂનની અંદર ને બધા હજી અહીંથી શોપિંગ કરે છે મસ્ત મજાની. જો આમાં કોટ બોટ લેવાય છે મસ્ત. અમે રમ્યા છે દડો બોલ બેટ. હવે હું નાખીશ કુલદીપભાઈને. કુલદીપભાઈ આવવા દો. ગયો તો લઈ લે તો વિવેક બોલ લઈ લે ભાઈ. અત્યારમાં મસ્ત મજાની રમવાની મજા આવે છે. ફૂલ ફાઇન વેલ એકદમ
લ્યો કુલદીપભાઈ. हरे हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे મસ્ત મજાનો હવે રસ્તો શરૂ થઈ ગયો છે, જે જોવા જેવો છે. ઘટે ને એવો ખાલી તમે જોવાય ફૂલવા દો કઈ ઘટે નહીં એવું. વાહ 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 દોસ્તાર વાહ મોજ, વાહ. મને બતાવી. હવે રેડી લ્યો કાશ્મીર આવ્યો એવું લાગે. ના ના કાઢી નાખ્યો. ગાઈસ નજારો જો ખાલી નીચે ધોધ હાલે છે ને આ બધું આખો વાદીઓ છે. ઘટે ને એ વાદળો રોડ જો ખાલી કેટલો ખરાબ છે. અહીંથી ઘટે જાય એટલે બધી રેડી થઈ જાય. વીમો LICમાં હોય કે જન વીમામાં સીધે બાકી જાય એવું હોય, પણ આપણે એવું કંઈ છે નહીં એટલે ભગવાનને ગયા છે. તમે ખાલી જોવા એનો માહોલ કેટલું ક્લિયર વેધર છે. વાદળોથી માંડી गोल 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 इधर से गोल उधर से गोल आएगा जाएगा. इतना अच्छा वातावरण देखकर विपिन साहब क्या कहेगा? બહુ વાર છે. બહુ વાર છે. આમાં કન્ટેન્ટ આપણે વાદળમાં નથી કાઢવું ઉતરી એટલે ચોખા વાદળ કેમ છે ભટકતા ભક્તોમાં. વોટરફોલ આવ્યો ઘાયલ વોટરફોલ કરતે વોટરફોલ વાહ વાહ પડી રહ્યો છે. વાહ અમી વાહ તારી નજર કન્ટેન્ટ ક્વીન. બધા આરામના મૂડમાં હે ફૂલ ભાત દાબી. અમારે કુલદીપભાઈ કંઈ કન્ટેન્ટ કાઢે અને જોવો તમે આ મસ્ત મજાના રસ્તાઓ ગોળ ને ઉપર ક્લીન વાદળ એટલા હવે આપણે દેખાતા નથી કંઈ એવું છે ગાઈસ. પણ જો મજા જ આવે જ્યાં જોવો ને બધું કકડી એવું નાખી દઈશ. મ્યુઝિક काका खिंचाई गया गाइस. ठीक है चल भाई कहाँ चले वो भी रास्ता देखने आया है વેસી સંપલ નું એના બહુ બસો ના ઘણી સંપલ કરે 2 મિનિટ. શું છે તું હું આગળ આવીશ જોવા નજારો જોવા ક્યાં ને જોવા ये नजारे को भी उस नजारे को इस नजारे आठ યાદો મેં તુમ ઉતાર કખી જઈ શકે ઘણી પણ માહોલ એક નંબર છે. ઓલી બાજુ વરસાદ છે ને અમે વરસાદ તરફ જઈ રહ્યા છે. માહોલ નીચે તો નદી જાય છે જોરદાર. એમ નહીં નીચે ખળખળ પાણી બહેતા હે. હા મને બોલું આ તો કાંઈ વાંધો નહીં નહોતી હોતો એમ તો મારી રીતે જ હાલે. ખડખડ પાણી વહેતા હે પણ वो सामने जो डूंगर आता है वीडियो बनाता है और पीछे वैभव को बोलता है खाता है તો આટલી બધી ગ્રીનરી વચ્ચે આ ખાલી એક પથ્થર જોરદાર લદાખ જેવું થઈ ગયો. પીટી આવી ગયા એવું થઈ ગયું છે અડધું પ્રોપર. હાય મજા आ गया बीच में से जा रही है नदियाँ. हाँ भाई इधर पहाड़ बहेगा. आवा दियो मोरे मार दियो. આમાં જા ગાય ઉપર હું નીચે કોને ફોટો પડવો આમાં ઉપર જાય હું પાડ દો એક નંબર ફોટો જવાનો. હાલો કોણ જાય છે ડ્રોન થી શોટ લઈ દો. હાલો આવ્યું હો ભાઈ મસ્ત જારી આવી ગઈ છે. હેઠે લીધી જારીમાં લે જારીમાં લોખંડનો પુલ લોખંડનો પુલ ગાઈસ. પાછો લોખંડનો એ સીધી દીવાલ. ઓ માય ગોડ ચાલો ભોજનાલય આવી ગયું મિત્રો. ભોજનાલય આવી ગયું છે. આવું છે કોઈને 108 કિલોમીટર બાકી 108 કિલોમીટર બતાવી રહી છે. ભોજનાલય આવી છે રાવતભાઈ. આપણે ભોજન કરી શકીએ છીએ. આપણે ઊભી નહીં રાખીએ ગાડીને. હા આપણો રથ આગળ હાલશે. આગળ હાલ છે પાર્થ રથ ભગાવ પાર્થ.
મુકેશ દાદા ચલાવ. આહા હગાવાલા આવી ગયા છે. ચા નું કે છે કે ના ઘેરે પીવીએ ચા ને ઘેરી જઈને ડ્રાઈવર નાગાવાલા ને. हेलो हेलो काका आपके पहचान वाले थे? अच्छा क्या करता है इधर? सड़क बना रहा है. अच्छा केવો તોડીને આવ્યો પ્યાર અચ્છા है उसको. નાકથી ના કાઢ્યું શરદી થઈ ગઈ. ફોટો પાડવો તો બિનલ ને અને પિયુષ ભેગા આવ્યા તો વરસાદ થઈ ગઈ. અને વિપિન સાથે અમે ઊભી છે ફોટો પાડવાની રાહમાં કે 40 વર્ષે પાછો પ્રેમ કરવો છે અમીને કે ફસાવી લેશે એને દિલની જાળમાં. વાહ. અને સાંજ થઈ જશે અને વિવેકના મનમાં કંઈક થશે. સાંજ થઈ જશે અને વિવેકના મનમાં કંઈક થશે. પછી કોઈ ગેરંટી નહીં શું થશે અને કાંઈ નહીં. બધ કોઈને નથી ખબર જ આના લગ્નના મહિના આજ 2 દી પહેલા 8 થશે. 8 પૂરા થયા 7 અને આને તો 7 વર્ષના 2 ઘરે છોકરા છે. અને હવે જે બોલું છે ઈ નાખવું, હવે જે બોલવામાં આવશે નાખવું ન નાખવું એ આની મરજી થશે. 8 મહિના એના થયા છે. જો અહીંયા કઈક થશે તો ઉભા રહ્યા તો કાકાનો મગજ જશે. પછી પિયુષ ને વાહ કાકા વાહ. હા કાકા અહીંયા આવો તમારે એને ફોટો પાડે. અહીંયા આવો, એસ્થેટિક પાણી અહીંયા આવો. યહાં પે આવો. આવી ગયા છે લાખા મંડળમાં. પાંડવો જ્યારે આવ્યા હતા ને ત્યારની આ બધી જગ્યા છે. એ ગામમાં મહાદેવ સ્વયંભૂ પગથિયા છે એવું બધું છે અહીંયા. તમે જો આ બધી મસ્ત મજાના હિમાચલના ટ્રેકિંગ શરૂ છે. ખબર પડી જાય પાણી આવીને મપાઈ જાય અમુક. ટ્રેકિંગ ચાલુ છે ગાય. જો બધા ભજીયા ને અરે 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 દર્શન કરકે આ શરૂ છે. ગુજરાતી બોલે મારા દીકરા. શરૂ છે. देखो अभी इधर से होगा असली तांडव शुरू. बाबा का दर्शन इधर से करेंगे गाइस. देखो એટલું પીસફુલ વાતાવરણ છે ગાઈસ. જો શાંતિ, આનંદ, ફૂલ શાંતિ. ગાઈસ જો મસ્ત મજાનું મંદિર છે. અહીંથી લુક આવે છે જોરદાર મહાદેવનું. અતિ પ્રાચીન મંદિર છે. લાક્ષા ગ્રહ કરીને ત્યાં આવ્યા છે દર્શન કરવા. જોરદાર મસ્ત મજાનું જો ખાલી તમે. जैसे हमारे दादा लोग कहा करते थे कि पहले एक जंगल था, तो जंगलों के बीच में एक गाय चूगने आती थी और मंदिर के अंदर चली जाती थी. अपने एक थन से दूध की धार शिवलिंग में डालती थी. परिक्रमा करके शाम को गाय चली जाती थी. बस जिनकी वो गाय थी वो परेशान हो गया. उसने सोचा कि हमारी गाय कहाँ जाती है, किसी के खेतों को नुकसान तो नहीं करके लाती है. एक बार गाय का पीछा किया. जैसी गाय मंदिर के अंदर गई उसने देखा कि हमारी गाय ने तो एक देवनगर की कोच की. उसी समय यहाँ पे 3 कास्ट के पंडित लोग बुलाए गए, जिस मंदिर के अंदर 4 मंथली पूजा करते हैं. यहाँ पे मन की इच्छा प्राप्त होती है. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અમે બધા હોટલના બધા પોતાનો રૂમ લીધો છે બરકોટની અંદર. તમે જુઓ અત્યારથી ગેલેરીમાં ગાઈસ એવું બધું છે. બધા બહુ મજા છે. અને આ રૂમ છે તમારા ગાયલભાઈનો. જો આવતા બે તો બધું રેડી કરી નાખ્યું, બીખી નાખ્યું આમથી તેમ. ઓલા ગેલેરીમાં મસ્ત મજાનો વ્યૂ આવે એટલે એકદમ મજા આવશે આવતીકાલે. પણ અહીંયા અમારા બિપિનભાઈના રૂમમાં અમે પાડોશી સામે છીએ. તો એડિટિંગ ચાલી રહી છે. શું હાલે છે અત્યારે અપલોડ તને મેં નહોતું મૂક્યું હિન્દી વાળું. એલા હિન્દી વાળું તને મેં હિન્દી વાળું નહોતું મૂક્યું. હિન્દી ઇંગ્લિશ નો લીધી છે. અમીજી શું છે વાદીઓમાં શું કરી રહ્યા છો તમે? વેલકમ વાલી રૂમ. હા ગાઈસ આ છે ને બધું ઓલા માથે છે. એક લાકડા માથે વેલકમમાં કેમ ઓલું લાકડું પડે નાખો એવું છે. પણ જાગીને આ ઝાડવા માથે થોડી વિડીયો ઉતારવાનો છે. 4 વાગ્યામાં જાગે બીજો આ 12 વાગ્યા હોવાનું કીધું હોય ને એવી મજા આવે ને. એને કોઈ સીમા નથી, લિમિટ નથી. ગાઈસ દેખ सकते हो आप चंदन का टीका लगा लिया. मस्त मजा का મસ્ત મજાના બધે પહોંચી ગયા છે. આ પહાડી બોય છે. તમે જોયો છો ફેમસ થઈ ગયો બ્રો તો આ વ્લોગ પછી તો. અને આ બધા ભાડું ભર્યું કે નહીં? તમે બધા આટાઓ મારો છો એકમાં 4 રહેશે તો એક એક્સ્ટ્રા નો થઈ. તો એક્સ્ટ્રા થઈ નહીં તો પડી રહે. પણ
તો પડી આપણે ક્યાં ટેન્શન છે? આપણે ભૂખ કરે. ના ના અમારે એક ને ચારમાં એકને હારે ફૂલ તો તમને વાંધો છે તો હમણે તો તમે કહેતા એમ નહીં, હમણે તો તમે કહેતા હતા ને કે હમણે ઓલો મને આમ કરે ને ઓલો આમ કરે એવું કાંઈ તો બધી મસ્તીની વાત પિયુષ ક્યાં છે वो પિયુષ कैसे हो भैया बढ़िया बढ़िया કેમ છો નિકેત ભાઈ મજામાં ભાઈ બહુ સામાન આવ્યો તમે થાકી ગયા વેલકમ ટુ બરકોત કહી દે આપ બરકોત पे मुस्कुरा બીજું શું બને છે? बस भैया अच्छा सब बढ़िया है कैसा है भैया हालचाल बढ़िया बढ़िया तो मस्त મજાનો સામાન આવી ગયો છે ને આ અમારી આખી બધાની હામે 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 તો હોને રૂમ છે કયો હાબુ આપ્યો લક્ષનો હેલ્ધી હોટલ શોપ અંતે નાવાન છે બધા 4 વાગ્યા ભગવાન માથું દુખવા વાળું બહુ વધે બહુ દુખવા માંડ્યું ને કાંઈ નહીં નાઈ લેજો હમણાં. ગરમ પાણી કેમાં આવે છે પીશો કયા નળ ગરમ પાણી आता है ना ओके थैंक यू मैम कम ऑन गाइस Come with me. ओके वकील इतना मैडम बड़ा बाथरूम है, અમારા આંતે મોટું છે उघड़ करेंगे હા હા બહુ મોટું બાથરૂમ ભાઈ तो आ जाएगी. સિંગલ ની રૂમ સુરતમાં હોય ને માતાવાડીમાં એવડું તો બાથરૂમ છે અહીંયા અને જુઓ તમે એનો માહોલ રાતનો ફૂલ ઠંડી છે 8 ડિગ્રી તાપમાન છે ફૂલ ફફડાઈ દે તેવું હા એ હરિહરનો હાથ પડ્યો આવજો હાલો પેટનો ગાડો ઉડવાલો પેટનો ગાડો હા હા ભાઈઓ આના સાઈડે અંદરો અંદર કન્ફ્યુઝન થાય છે હે ભૈયા ભાઈ અવાજ કરો હલ્લા હલ્લા કામ કરો એમ કે છે અવાજ ઓછો કરો ભાઈ અમે દહીં વઘારવામાં આવ્યા છે બટેકાનું શાક છે વઘારેલું દહીં છે આ બાજુ બીજું બટેકાનું શાક છે भैया ये गैस चालू कर दो. उधर भैया रोटली गरमा गरम कर रहे हैं भैया मजा आ अभी रहा है गैस करे. भैया आ करियो इधर चावल है इधर पपीता काटा है गाइस पपीता के क्या है ये? पपीता खीरा है. खीरा खीरा लग रहा है भैया रोटी बना रहे हैं बढ़िया से गर्मा गर्म बाकी मिर्ची सब डाल दो इधर पूरा रसोड़ा माथे लिया हुआ है हमारी बाई ने तो इन सब की बाइयों ने और बढ़िया बना रहे हैं अंदर से बोलो ने पीयूष भाई हूँ थैंक यू Actually. हाँ फैबा सभी के नाम रखते हैं. તો ગાઈઝ મસ્ત મજાનું જમાઈ ગયું છે બધા આવી ગયા છે બહાર હાલવા માટે પવન ખાવા માટે અને અહીંયા કેવી ગરમી થતી છે બહાર પવન ખાવા આવી નથી 20 ડગલાનું કેમ છે પિયુષભાઈ હાલવાનું 10 ડિગ્રી છે 10 ડિગ્રીમાં આપણે હાલો થોડુંક વોકિંગ કરવું નથી જઈએ ને ત્યાં બ્લોગ એડ કરતા હોય તો તમારે શું છે હવે સુઈ જવાનું કેટલા લેવાના છે હવે મારી એક ટીકો નાકમાં તે બંધ કરો સુઈ જાવ અંકુરભાઈ સુઈ જાવ હાલો વાહ દુકાન લગી જાય ગાઈઝ બસ આજનો દિવસ સૌથી તો ઢાળ ઉતરી રહ્યા છે ઢાળ ઉતરીને જવાય ને कैसे हो काका बढ़िया सो जाना अब और सुबह टाइम पे आ जाना हम 4 बजे आवे 5 बजे मत आना हाँ તો ગાય જેવું બધું છે આજનો દિવસ એવો મસ્ત મજાનો રહ્યો તો આ બાજુ તમે નદીનો અવાજ સાંભળતા હશો ગંગાનો સાંઈ કાંઈ કહેવાનું છે આજના દિવસના એન્ડમાં આજના દિવસના એન્ડમાં ખાલી એટલું કહો ને આ ઝઘડા વગરનો એન્ડ થઈ ગયો છે અમારે કોઈને ઝઘડો નથી થયો અંદરો અંદર કોઈ બાયતા નથી રાજા નથી હવે કાલનું જોયું છે બપોરે ઠેસિયા બહુ ટ્રાય કરી આપણે બધાવાની જમવા ગયા ને આપણે બાયતા નહીં એટલે કાંઈ વાંધો નહીં ગાઈસ તો બસ આજના વ્લોગમાં માત્ર ને માત્ર આટલું જ હતું તો કાલે ફરીથી મળશો નવી વાતોના દોર સાથે જાશું બધા બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે માત કી જય